કપડવંજ તાલુકાના નાની ઝેરથી ગડિયા ગામ જવાના રોડ ઉપર બાજુની અંદર એક ઝાડ ઉપર એક લાશ લટકતી હતી. મોં ઢાંકેલું હતું અને જ્યારે જાણ પોલીસને તે પોલીસ ત્યાં પહોંચી અને તપાસ કરતા એક કનુભાઈ એસ પટેલ, જે મૂળ થાંભા ગામના વતની છે અને સંતરામપુર તાલુકો છે, જિલ્લો મહીસાગર, ઉંમર વર્ષ 60ના છે, એમની લાશ હોવાનું જાણવા મળેલ. એ બાબતે એના ઘરને જાણ કરતા એમના સગાવાલા ત્યાં આવેલા અને એમના સગાભાઈ વિનોદભાઈ સ્મોભાઈ પટેલ, ઉંમર 58, જે નિવૃત્ત છે, એમની જાહેરાત લેવામાં આવેલ છે. વિગત એવી છે કે કનુભાઈ એસ પટેલે રોડ કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા હતા અને મજૂરો પાસે કામ કરીને રોડ બનાવતા હતા. કપડવંજ તરફ એમની કામગીરી ચાલુ હતી અને ત્યાં કામ મળેલું હતું. તારીખ 12મી તારીખે એમના ઘરેથી નીકળેલા હતા 9 વાગે આશરે, અને એમણે કીધું કે કપડવંજ તરફ મારું કામ ચાલે છે, હું ત્યાં જાઉં છું અને કે મારે થોડા બિલોનું પણ કામ છે, એટલે કે 3-4 દિવસ મને લાગશે સમય એમ કહી ત્યાંથી આવેલા. પણ 3 દિવસથી એમનો ફોન બંધ આવતો હતો. એમના ઘરના પણ ચિંતામાં હતા અને જ્યારે આજે સવારે પોલીસનો ફોન ગયો ત્યારે એમને જાણ થયેલી કે આ રીતે બનાવ બનેલ છે. એમણે પોતાની ચિઠ્ઠી, સુસાઇડ નોટ લખેલી હતી, જે એમના ખિસ્સામાંથી મળી આવેલ છે. એમાં એમણે ડેપ્યુટી ઇજનેર કડિયા સાહેબનું નામ લખેલ છે કે મારા બિલો મંજૂર નતા થયેલા, અને બીજા એક શ્રી રામ બિલ્ડર્સ સાથે પણ એમને કંઈક આર્થિક વ્યવહારો હતા અને એ બાબતે એમનો ઉલ્લેખ ત્યાં કરેલો છે, જે એમણે તપાસના કામે ઇન્ક્વેસ્ટ પંચનામા સાથે કબજે લેવામાં આવેલ છે અને એનું પીએમ કરાવીને આગળની કાર્યવાહી પોલીસે ચાલુ કરી દેલ છે. સુસાઇડ નોટમાં સાહેબ કોનું નામ લખેલું છે? સુસાઇડ નોટ ઇન ધ ડેપ્યુટી એન્જિનિયર કડિયા સાહેબનું નામ છે અને બીજા રામ બિલ્ડર્સનો ઉલ્લેખ છે. અત્યારે હવે આગળ કેવા પ્રકારની પ્રોસિજર ચાલુ છે? આગળ તપાસ એમના ઘરના જે મુજબ ફરિયાદ આપશે અને જે કંઈક પુરાવા નીકળશે એ મુજબ તપાસ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જરૂર લાગે ગુનો રજીસ્ટર કરવામાં આવશે.